નિરાંત મહારાજ સદગુરુ શ્રી મણિરામ મહારાજ પધારેલા હરે ગુરુ સંત હવે જો કે મારે તો બોલવાનું હોય નહીં, પણ મહારાજનો આદેશ છે થોડીક વાત કરું. જોકે મને બહુ સારું બોલતા પણ આવડતું નથી, કારણ કે આપણે આંગણે સંતો પધાર્યા છે. એ સંતો આપણને ખૂબ ખૂબ લાભ પણ આપશે. એટલે મેળાવડો શા માટે? મેળાવડો મેળ કરવા માટે હોય. જે મેળ થાય, જે મળી જાય એ મેળાવડો. મેળાવડાના આપણે અરસ પરસ દર્શનનો લાભ મળે, કારણ કે સદગુરુ મહારાજે આપણે કંઈક દર્શન કરાવ્યું છે, કંઈક દર્શાવ્યું છે. જે દર્શાવ્યું છે એ આપણે જ્યારે મળીએ ત્યારે આપણી જાગૃતિ ઓર વધી જાય છે. એટલે અરસ પરસ એક દર્શનનો લાભ મળે છે. બીજું, અરસ પરસ જ્ઞાન ગોષ્ઠી નો આપણે અવસર મળે છે. બીજો, દરેક મહાપુરુષો જે અનુભવ છે. પ્રભુ, રસોડામાં અવાજ બહુ થાય છે. રસોડામાં જે મહાપુરુષો એક અનુભવો છે એ અનુભવ આપણે સમક્ષ રજૂ કરે છે. કારણ કે આપણે જે સમજ મળી છે એ સમજને આપણે કેટલી કેળવણી કરીએ છીએ, કેટલી એની જાળવણી કરીએ છીએ. એ જ્યારે આપણું મુખ ખુલે ને ત્યારે એની ખાતરી થાય છે. વાણી જો તો વિકારની જેમાં ઉઘરો હીરાનો સાણો, આનંદ હતી છોકરાનો સુખ સુમખાવ. વાણી જો તો વિકારની જેમાં, જેને એક વાણીમાં વિકાર ન હોય. વાણી મીઠી એમ નહીં, વાણી મીઠી છેતરવા માટે પણ હોય છે. પણ જે વાણી પરાવાણી જેને ખુલી ગઈ છે, જેનો વાણીનો જે વિકાર છે એ દૂર થઈ ગયો છે. વાણીનો વિકાર કયો છે? જે મિથ્યા છે, જે મૂળમાં જેનો કોઈ અસ્તિત્વ નથી, એની ઉપર જે થાક મારે, એમાં જે સહી કરે, એ વાણીનો વિકાર. આ દેહ એક વિકાર છે, જેમાં જે અજ્ઞાન ઉભો થયો છે. આ દેહને જે હાસોટ ફેરવે, આ દેહ વિના કઈ થાય નહીં એવું જે ઠેરવે છે, એક વાણીનો વિકાર. આ વિકાર છે બસવાનું છે, કારણ કે જ્ઞાન અને કર્મ, અજ્ઞાન ને કોઈ સંબંધ નથી. જેવી રીતે રાત્રિ અને દિવસને કોઈ પરસ્પર સંબંધ નથી. દિવસ હોય ત્યાં રાત્રિ ન હોય, રાત્રે હોય ને દિવસ ન હોય. હા, અધિકારી ભેદે વાત કરવી પડે. શા માટે? કે મુમુક્ષુને લઈને મુમુક્ષુને કેવું પડે, આ કુંભ કાસો કાયા ગાદરી જોઈ જોઈને કરજો જતન. કારણ કે આને ફૂટતા કઈ રણકો લાગે એવું નથી. શા માટે કહેવું પડે? કે આ મનુષ્ય દેહ તમને મળ્યો છે, એ દેહ વડે જ પરમાત્માની પ્રાપ્તિ થવાની છે. બીજા દેહ કોઈ પણ હિસાબે પરમાત્માની પ્રાપ્તિ થવાની નથી. એટલે જ્ઞાન કેવું પડે કે આ દેહને તમારે જાળવવો પડશે, હાસવણી કરવી પડે. પણ એના એ દેહને જ્યારે મુમુક્ષ જ્યારે આગળ વધે છે ત્યારે એનો એ દેહ સંતો એને મિથ્યા સાબિત કરી દેતા. કે આ મિથ્યા
દેહ છે તમારા માટે કોઈ કામનો નથી, એનું કોઈ અસ્તિત્વ નથી, આ જગતનું મૂળ કોઈ અસ્તિત્વ નથી. જેવી રીતે શીપમાં સાંધીની ભ્રાંતિ થાય, સોનામાં ઘરેણાની થાય, માટીમાં ઘડાની થાય, એવી જ રીતે આ બ્રહ્મમાં આ જગતની એક ભ્રાંતિ છે, ભ્રમ ઉભો થયો છે અને એનો સંતો અપવાદ કરે છે. જે અપવાદ કરી દે એ સાસા, જે તેની વાણીમાં વિકાર ન હોય. એટલે સંતોની વાણીમાં ક્યારેય વિકાર ન હોય, ક્યારેય ભેદાભેદ ન હોય, ક્યારેય રાગ દેશ ન હોય. કારણ કે રાગ ને દેશ દરેક ગ્રંથોને મટાડવા માટે આ સંતોની પાસે આપણે જવું પડે છે, અરસપરસ મળવો પડે છે, એનો મેળ કરવો પડે છે. એટલે મેળાવો ક્યારેય કોઈ ભજન સત્સંગમાં ન આવતા હોય પણ વરસ દાડે મેળાવડો હોય તો મેળાવડામાં એની હાજરી હોય છે અને એની હાજરી વર્ષની હોય. જે કાયમ સત્સંગમાં હાજરી આપે છે એનો જ્યારે મળવો થાય ત્યારે કાયમની માટે ગેરહાજર રહેતો જે છે એ સંતના સાનિધ્યમાં આવવાથી એ આવવા મળે. શા માટે? એ સંતોએ જે વાત કરી રહ્યા છે એ જીવન મુક્ત દિશાની વાત કરે છે. એટલે કે ભાઈ ખરેખર આપણે સંતોના સંગમાં રહેવું પડે, સંત સાનિધ્યમાં રહેવું પડે, સંત સમાગમ કરવો પડે. સંત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી કે શુદ્ધ શબ્દ સંતો કેરા, પીધો ઘોડી ઘોડી હૃદયમાં વસ્તુ છે. સત્ય સંસદ લઈને મારજો 5-25ની ટોળી, આ સદન કેરા સંગમાં આ પ્રગટે પ્રેમની હોળી કે હૃદયમાં વસ્તુ છે. અહીંયા કોઈ હોલિકાનું દહન કરવાનું નથી, જગત હોલિકાનું દહન કરે છે. અહીંયા આપણે ભીતરની ઈર્ષાનું દહન કરવાનું છે અને એ ઈર્ષાનું જ્યારે દહન થઈ જાય ત્યારે એમાંથી જે પ્રગટ થાય એ ભીતરની ઘટના. એટલે ભીતર પ્રેમની હોળી પ્રગટ થઈ જાય અને જ્યારે પ્રેમની હોળી પ્રગટ થઈ જાય ત્યારે જુદાપણું નહીં. ગમે ઘાટે નાયા હોય પણ એને એવું પ્રતીતિ થાય કે ને આ પ્રવાહ જે છે ગંગાની ઉપર ગમે એટલા ઘાટ હોય, ગમે ઘાટે તમે ના, પણ જે પ્રવાહ છે એ તો ગંગાનો છે. એમ જે પ્રવાહ છે એ તો જ્ઞાનનો છે. ગમે એ ઘાટાથી મળ્યો હોય પણ જે પ્રવાહ છે એ જ્ઞાનનો છે. એટલે ગીતામાં ભગવાન કહે છે કે જ્ઞાની મમ દેહી, જ્ઞાની એ જ મારો દેહ છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાન મૂર્તિ. સંતોમાં સદગુરુમાં જ્યાં સુધી આપણે જ્ઞાનની મૂર્તિ ન દેખાય ત્યાં સુધી કોઈ કાળે કોઈ સમયે આપણું અજ્ઞાન જવાનું નથી. એટલે હંમેશા માટે સંત સમાગમ કરતો રહ્યો. આપણે બીજો બધો બહુ સમય મળે છે, સંતોને મળવાનો સમય નથી મળતો. દુર્ભાગ્ય એ છે, વારે વારે એ એટલા માટે કહેવું પડે છે. અમારે 45 વર્ષ થઈ ગયા, 42 વર્ષથી મેળાવડો કરીએ છીએ. 20-25 વર્ષની ઉંમર હતી અમારા બધા ગુરુ ભાઈલાની, બીજાની વાત નથી કરતો, પણ એના એકય બાળકો સત્સંગમાં બેહવા માટે રાજી નથી. મહારાજે કીધું ને યુવાનને બેહવાની જરૂર છે. હવે આ બધા મેળાવડા કેટલા દિવસો કરશે? કોઈ કે મારા ગોઠણ ગયા, કોઈ કે મારા કાન ગયા, કોઈ કે બિહારતું નથી, કોઈ કે અમારે આંખું ગઈ, અમારે ગાડી હાંકવી હોય તો અમે ગાડી રાતે ન આપી શકીએ. કેવી રીતે સત્સંગમાં જવું? ત્યારે જો કોઈ ધક્કા મારવા વાળું હોય છે, યુવાન જાગૃત હશે તો આપણે ઘરે બેઠા બેઠા પણ આનંદ છે. એટલે આપણે ભલે હું મારી વાત કરું કે આટલા વર્ષ 50-55 રૂપિયા સત્સંગમાં કાઢ્યો, પણ આપણા બાળકો જો આમાં ન ગયા હોય તો એ આપણું નથી. કેમ લાગતા? થોડોક સમય વધારે થયો, જે કહેવું એ તમારે કહેજો.
આપણે બધા કોઈ એવું સાંભળીએ છીએ કે કોઈ બીજા સંપ્રદાયમાં જતો હોય, સંપ્રદાયનું નામ નથી લેતો, ઘરમાં હોય બીજા સંપ્રદાયમાં જતા હોય કે બરોબર જ કરે છે ને, મંદિરે જતો હોય કે બરોબર જ કરે છે ને. હવે આપણે અજ્ઞાનતા અંધશ્રદ્ધામાંથી છૂટવા માટે આટલો પ્રયત્ન કર્યો છતાં છૂટી નથી શકતા, તો આપણે એમાં એને પ્રવૃત્ત કરીએ છીએ, એને પાછા નથી વાળતા. કારણ જો આપણે લઈએ છીએ બે જજો તો ઓટોમેટિક એ આપણે તરફ વળે છે. અગર એમાં એને હાથું જ લાગે. હલો આ જીવન મેળો છે, આનંદ મારવા માટે અવસર મેળવો છે. એટલે માણી લીધા જેવો છે આટલો કહે ને મારી વાણીને વિરામ આપો. બોલો સદગુરુ. કઈ વધારે કહેવાય ગયો હોય તો મને માફ કરજો. અને ભારત જાણે બોલો સદગુરુ.